ગુજરાત વિધાનસભામાં કલાકારોની મુલાકાતનો વિવાદ અને હવે આ વિવાદમાં વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે કોંગ્રેસ સાંસદ કેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા। કલાકારોનું સન્માન કરાયું પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન અપાયાનો કેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, સરકારની આ નીતિ પક્ષપાતપૂર્ણ હોવાનો પણ દાવો કર્યો। આ સાથે જ ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણીને એ ભાજપની નીતિ હોવાની પણ વાત કરી હતી। આ તમામની વચ્ચે ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરશે। ઠાકોર સમાજ માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવા બપોરે 3 વાગે વિક્રમ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ કરશે। તો કેનીબેન ઠાકોર કે જેઓ હવે મેદાને આવ્યા છે, વિધાનસભાની મુલાકાતનો જે મુદ્દો હતો તેમાં કેનીબેન ઠાકોરે પણ ઝંપલાવ્યું છે। વિક્રમ ઠાકોર પણ આ સમગ્ર મામલે પહેલા નારાજગી દર્શાવી ચૂક્યા છે અને આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે।